તમે બહાર નીકળી ગયા તો ખેડૂતોની એક રેલી હતી, શું કહેશો? ખેડૂતોની પીડા છે કે એના ખેતરની અંદર જે થાંભલો આવ્યો છે એ થાંભલાની પહેલા તો હું તમને વાત કરી દઉં. જે મુદ્દો છે એ મુદ્દા ઉપર વધારે ફોકસ કરીએ તો સારું. મુદ્દો એવો છે કે જેટકોની લાઈન આવે છે, કાલાવાડથી ઘેલા સોમનાથ સુધીની જેટકોની લાઈન આવે છે, ગુજરાત ગવર્મેન્ટની લાઈન. એટલે મારે પહેલા તો ગવર્મેન્ટને એ પૂછવું છે કે કાલાવાડમાં અથવા તો ઘેલા સોમનાથમાં તમારો એવો કયો પ્રોજેક્ટ ચાલે છે કે ત્યાંથી તમે વીજળી ઉત્પન્ન કરી અને આ તાર માધ્યમથી તમે એ વીજળીને ટ્રાન્સફર કરવા માંગો છો. આ ખેડૂતોને રમાડવાની એક સરકારની નીતિ છે. ઘેલા સોમનાથથી કાલાવાડની જે લાઈન છે એ લાઈનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અદાણી અને અંબાણીને થાય, એ ઉપયોગ અદાણી અને અંબાણી કરી શકે એના હેતુથી આ લાઈન નાખવામાં આવે છે. અને ખેડૂતોને પીડા પહેલા તો એ છે કે જ્યારે આ લાઈન નાખવાની નોટિસ આવે ત્યારે ગ્રામ પંચાયતની અંદર નોટિસ જાય. ગ્રામ પંચાયતે કોઈ પણ સર્વે નંબરના જે સર્વે નંબરમાં થાંભલો આવતો હોય અથવા તો જે સર્વે નંબરમાંથી તાર નીકળતો હોય એવા તમામ ખેડૂતોને જ્યારે જાણ કરવાની હોય ત્યારે એ લોકોને જાણ નથી કરતા. સમય વાંધા અરજીનો સમય વયો જાય એના પછી ખેડૂતોના ખેતરમાં જ્યારે થાંભલો ખોડવામાં આવે ત્યારે ખેડૂતોને ખબર પડે કે મારા ખેતરમાં થાંભલો ખોડવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે તમારા ખેતરમાં સર્વે થઈ ગયું હોય. કયા ભાઈએ આવીને સર્વે કર્યો, કયા અધિકારી આવીને સર્વે કર્યો, કયા ખેડૂતને બોલાવીને સર્વે કર્યો, એ પહેલા તો તમે અમને જણાવો. પહેલા તો ખેડૂતની પીડા આ છે, બરાબર. એના પછી ખેડૂતની મરજી વગર એના ખેતરની અંદર થાંભલો ખોડવામાં આવે છે. તો ખેડૂતની મરજી વગર એના ખેતરમાં થાંભલો ખોડવામાં આવે. હાલો માની લઈએ કે એ ગવર્મેન્ટનો થાંભલો છે તો ગવર્મેન્ટ અમને લેખિતમાં આપી દે કે આ થાંભલો ભવિષ્યની અંદર અદાણીને કે અંબાણીને વાપરવા દેવામાં નહીં આવે, અથવા તો આ તારની અંદરથી એના પ્રોજેક્ટની લાઇટો પસાર નહીં થાય, એના પ્રોજેક્ટની વીજળી પસાર નહીં થાય. અને આ વાતનો વાંધો એટલા માટે છે, જો આ વીજળી દેશ હિતમાં ક્યાંય વપરાવાની હોય તો અમને કોઈ વાંધો નથી, અમે રાજી ખુશીથી ન્યોછાવર કરી દેવા માટે તૈયાર છીએ. પણ જો દેશ હિતમાં નહીં પણ પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે, અંગત પોતાના કમાણી માટે થઈ અને આ પાવર પહેલા તો ઉત્પન્ન કરી ત્યાંથી પસાર કરીને વેચે છે, તો મારું કહેવાનું એમ છે કે તમે રોજ આખી જિંદગી તમારી પેઢીઓની પેઢીઓ આ થાંભલામાંથી કમાણી કરવાના છે, તો ખેડૂતને ભાઈ હું કામ એને તમે નાનું અમતું વળતર આપીને એને હેરાન કરો છો, એનું ખેતર કેમ વેડફી નાખો છો? પેલો મુદ્દો તો એ છે. બીજું મારે કહેવાનું એ છે કે એક ખેતરની એક સર્વે નંબરની અંદર થાંભલો આવે એટલે એ સર્વે નંબરની અંદર ભવિષ્યમાં ના તો કોઈ દિવસ એ જમીન એને થાય, ન કોઈ એમાં બાંધકામ થાય, ન નીચે તમે કૂવો ગાડી શકો, ન ઓયડી બનાવી શકો, તો એ ખેડૂતને કરવાનું શું? એ જમીન વેચવા જાય એટલે એને વીઘે જે ભાવ મળતો હોય એના કરતા હાવ ઓછો ભાવ મળે, તો એ નુકસાનનું વળતર કોણ ભોગવે? બીજું કે જેના ખેતરમાંથી માત્ર તાર નીકળ્યા છે એ લોકોને પણ મારે જાગૃત કરવા છે અને એ લોકો માટે પણ મારો અવાજ ઉઠાવવો છે કે ભાઈ જેના ખેતરમાંથી તાર નીકળે, કાલ સવારે કંપની વાળા કોઈ મેન્ટેનન્સ કરવા માટે આવે અને નીચે તમારો પાક વાવેલો હોય એ પાકને નુકસાન કંઈ પણ થાય તો એનું નુકસાન કોણ ભરપાઈ કરશે ભાઈ? આજે રેલીમાં તમારે અધવચ્ચેથી છોડવી પડી, શું કહો? રાજુભાઈ સખિયા નથી ઈચ્છતા કે જિગીસાબેન પટેલ આ રેલીમાં આવે. અહીંયા ખેડૂતોએ મને ફોન કરીને બોલાવી હતી કે ભાઈ જિગીસાબેન તમે અહીંયા આવો, એટલા માટે હું આવી છું. ભાઈ તમે લોકોએ ફોન કર્યો તો મને? 4 વખત ફોન કરીને બોલાવ્યા, એક વખત નહીં. હું નથી ઈચ્છતી કે અહીંયા કોઈ રાજકારણ થાય, એટલા માટે માત્ર ને માત્ર ખેડૂતોની વાચા જે છે એ કલેક્ટર સુધી પહોંચે એટલા માટે આ રેલીને હું અધવચ્ચેથી છોડીને ખેડૂતોના હિતમાં રેલી છોડીને જાઉં છું. રાજુભાઈ સખિયાને આગળ રહેવું હોય તો અમને કોઈ વાંધો નથી, એ ખેડૂતનો દીકરો છે, એ પોતે આગેવાની લેતા હોય તો અમને કઈ વાંધો નથી. પેલા તો બેન નું કહેવાનું એમ જ હતું, અમે ખેડૂતોને બાંટવા નથી માંગતા, અમે કોઈ ખેડૂતને બાંટવા નથી માંગતા. ખેડૂતોની સાથે જ્યારે કહેશે ત્યારે અમે લોકો ઊભા છીએ, અમે કોઈ ખેડૂતોને બાંટવા નથી માંગતા. આ જે પીડા છે એ ખેડૂતોની છે, કોઈ રાજકારણની નથી, કોઈ રાજકીય પક્ષની નથી, કોઈ વ્યક્તિગત માણસની નથી, પણ કોઈને વાંધો હોય તો અમે શાંતિથી હટી જવા માટે તૈયાર છીએ.